भाई तुम लोग यहाँ क्या करो? जवाब देवाना हक वाले ने। જી સર, આજે સેવા છે તું. આજે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં શહેરી વસ્તી માટે રાજ્ય સરકાર દ્વારા જે નિર્દેશ થયેલા છે તે મુજબ તારીખ 21/2/2026થી બે સેવા સેતુ કરવાનું સૂચના મળેલી હતી, જે અન્વયે આજરોજ 10/3/2026ના રોજ કેશોદ નગરપાલિકાએ પહેલાં સેવા સેતુનું આયોજન કરેલું છે, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ, વિવિધ વિભાગોની જે 55 જેટલી સેવાઓ છે તે વ્યક્તિને તેના રહેઠાણ સ્થળ નજીક જ એક જ દિવસે મળી રહે તે રીતનું આયોજન હોય છે. આજે સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે એકઠા થયેલા છે, જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તારના જે નાગરિકો છે તેમને આ જ સેવાઓ આજના જ દિવસે મળી રહે તે મુજબનું આયોજન કરેલું છે. સર, લોકોની રજૂઆત એવી છે કે આજે વેરો અમારી પાસે ભરાવે છે. જી, વેરો ભરવો એ નાગરિકોની પોતાની પણ એક પ્રાથમિક ફરજ છે. નગરપાલિકા જે પણ સેવાઓ આપે છે તેનો કોઈ પણ જાતનો સ્વાવલંબન અને ખર્ચો નાગરિકો જે વેરો ભરે છે તેમાંથી જ નીકળતો હોય છે, પરંતુ જે અમુક લોકોની રજૂઆત છે તે લોકોના 5 થી 10 વર્ષ સુધીના વેરાઓ બાકી હતા, જે ખરેખર વસૂલવા પાત્ર હતા, અને જે નાગરિકો નિયમિત રીતે વેરો ભરે છે તેમને સેવાઓ વ્યવસ્થિત રીતે મળે, અને બાકીના જે નાગરિકો વેરો ભરતા જ નથી તેમની પાસે વેરો ભરવો એ પણ નગરપાલિકાની એક ફરજ છે. કેટલા પર્સન્ટેજ 80 પહોંચે? આમાં વ્યવસાય એવું દર વખતે હોય, પણ એમાં હું આપણે 3 મહિના ઓલામાં હતો એમને નોટિસ પછી નીકળી વેપારી આપણે જઈને નોટિસ દેવાનું. મુખ્યમંત્રી ફોટા વાયરલ થઈ ગઈ, આખા વિડીયો લેખિતમાં સ્પષ્ટતા સાથે ના, એ તો મોટું શું ચાલુ નીકળી ગયો કોઈ બરબાદ જોતા જાહેરાત દીધી, 3 વખત મેસેજ નાખ્યા શું છે? ના ભરવાનો જ વેરો ભાઈ. બોલશો તો ચાલુ વર્ષમાં બાકી છે ને, મારી વાત સાંભળો.
આજ આવવાનું કારણ શું કામ? શું છે? ના ના, ભરવાનો જ વેરો ભાઈ. હરેક સેવા સદનના કાર્યક્રમમાં કોઈ દી ભરવાનું નહીં. કાર્યક્રમનું મહત્વ હું તમને સમજાવું. કાલે બોલશો તો તમે કોઈ શું છે અસર મારે નહીં વાત સાંભળો. તમારે કઈ પોસ્ટ તમારે છે? ચાલુ વર્ષનો બાકી છે ને, તમારી સમય પોસ્ટ જાઓ. કઈ છે અમને સમજાવો. મારી વાત સાંભળો વિઠલાલભાઈ.